વિજ્ઞાન અને અધ્યાત્મ પરસ્પર પૂરક વાંગ્મય 23 લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો 14 ભયંકર અણુશક્તિ નથી, માનવીય દુર્બુદ્ધિ છે. પ્રકૃતિના કણકણમાં અનંત શક્તિનો ભંડાર ભરેલો પડ્યો છે. વાસ્તવમાં આ સમસ્ત જગત શક્તિરૂપ જ છે. પરબ્રહ્મની સાથે પ્રકૃતિ પણ જો શક્તિ સંપન્ન ન હોય તો બીજું કોણ હશે? આપણું સૌરમંડળ અને વિશ્વ બ્રહ્માંડ જે અસીમ વિસ્તાર વૈભવથી ભરપૂર છે, એનું પ્રતિનિધિત્વ નાના પરમાણુ કરે છે. જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં પણ સમાયેલ છે. આ પ્રાચીન ઉક્તિને અણુ વિશેષજ્ઞોએ પદાર્થના સૂક્ષ્મ એકમનું વિશ્લેષણ કરીને અક્ષરશઃ સત્ય સિદ્ધ કરી દીધી છે. પરમાણુઓનો આકાર કેટલો હોય છે એનું અનુમાન એનાથી કરી શકાય છે કે 1 સેન્ટીમીટર લંબાઈમાં તેની સંખ્યા 10 કરોડ હોય છે. ઘણા સમય પહેલાં પરમાણુને પદાર્થનો સૌથી નાનો ઘટક માનવામાં આવતો હતો. પછી જાણકારી મળી કે પરમાણુ પણ એક આખું સૌરમંડળ છે, જેનું મૂળ કેન્દ્ર છે નાભિક. ન્યુક્લિયસ એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગ્રહોની જેમ પરિક્રમા કરે છે. પછી જાણકારી મળી કે નાભિક પણ એકાંકી નથી, તે પ્રોટોન અને ન્યુટ્રોન કણોથી મળીને બન્યો છે. હવે તેઓ પણ બે રહ્યા નથી. પરમાણુની અંદર 150 પ્રાથમિક કણ શોધી શકાયા છે. એ બધા પ્રાથમિક કણ ગણવામાં આવી રહ્યા છે. એના ગુણધર્મો હજુ ઘણી ઓછી માત્રામાં જાણી શકાયા છે. એ પણ ચિરસ્થાયી નથી. જન્મતા નવી પેઢી ઉત્પન્ન કરતા અને મૃત્યુ પણ તે પામે છે. એ જેટલા નાના છે એટલો જ એમનો જીવનકાળ પણ નાનો છે. તેનો 1 સેન્ટીમીટરના 10,000 અબજ ભાગના અંતર સુધી ચાલીને પોતાનું જીવન સમાપ્ત કરી દે છે. સમયની દ્રષ્ટિથી તે એટલું ઓછું હોય છે કે 1 પછી 22 શૂન્ય મૂકવાથી જે સંખ્યા બને છે, 1 સેકન્ડનો એટલો ભાગ કહીને પાઠકોને સમજાવી શકાય. એ કણોને વિદ્યુત આવેશની દ્રષ્ટિથી 2 સરખા ભાગોમાં વહેંચી શકાય છે. પ્રોટોન અર્થાત ધનાવેશી કણ અને ઇલેક્ટ્રોન અથવા ઋણાવેશી કણ. પરમાણુ ભૌતિકીમાં ઉર્જાનો સૌથી નાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ માનવામાં આવે છે. તે એટલો ઓછો છે જેમ કોઈ વસ્તુને બહુ જ હલકા હાથથી પેન્સિલની અણી સ્પર્શવાથી ઉત્પન્ન થાય છે. પ્રાથમિક કણને એટલી જ ઉર્જાયુક્ત માનવામાં આવ્યો છે. પરમાણુનું અસ્તિત્વ એટલું ઓછું છે કે એને સ્વાભાવિક સ્થિતિમાં નથી જાણી શકાતો. એનો પરિચય ત્યારે મળે છે જ્યારે એને વધારાની ઉર્જા આપીને ચંચળ બનાવવામાં આવે. એવી ચંચળતા 1000થી 10,000 ઇલેક્ટ્રોન વોલ્ટ વધાર્યા પછી જ આપણે એને આપણા કોઈ કામમાં લાવી શકીએ છીએ. એનો નાભિક વિચલિત કરવા માટે 1 લાખ ઇલેક્ટ્રોન વોલ્ટ સુધીની જરૂરિયાત પડે છે. અનેક પદાર્થોમાં મળી આવતા કણોની સંરચના જુદા જુદા પ્રકારની છે. હાઇડ્રોજન પરમાણુના નાભિકમાં ફક્ત 1 પ્રોટોન મળી આવે છે, જ્યારે કે અન્યોમાં અનેક યુરેનિયમના નાભિકોમાં તો 92 પ્રોટોન મળી આવે છે. ભૌતિકીનો મોટો અને સર્વમાન્ય નિયમ એ છે કે એક સરખા આવેશવાળા કણ એકબીજાને દૂર ધકેલે છે અને અસમાન આવેશવાળા એકબીજાની પાસે ખેંચે છે. વિદ્યુત અને ચુંબક બળનો આધાર આ જ છે. નાભિકમાં ધનાવેશી પ્રોટોન હોય છે, એટલા માટે સ્વભાવતઃ ઋણાવેશી ઇલેક્ટ્રોન એનું ચક્કર કપાશે. પરંતુ આશ્ચર્ય એ છે કે નાભિકની અંદર બધા પ્રોટોન ધનાવેશી હોય છે અને તેઓ સાથે સાથે નિર્વાહ કરે છે. એમાં તો ભૌતિકીનો સર્વમાન્ય સિદ્ધાંત જ ઉલટાઈ જાય છે. આ સમસ્યાનું સમાધાન કરતા વૈજ્ઞાનિક એ નિષ્કર્ષ પર પહોંચ્યો છે કે નાભિકના ક્ષેત્રમાં વિદ્યુત ચુંબકીય નિયમ અપ્રભાવી થઈ જાય છે. એના સ્થાન પર એક અન્ય બળ કામ કરે છે, જેનું નામ નાભકીય બળ રાખવામાં આવ્યું છે. એને વિદ્યુત ચુંબકીય બળની સરખામણીમાં 100 ગણું વધારે સશક્ત માનવામાં આવ્યું છે. એનો પ્રભાવ પોતાના નાના ક્ષેત્ર સુધી જ સીમિત રહે છે. પ્રાથમિક કણ ફક્ત પોતાની નાની કક્ષામાં જ નહીં, પરંતુ ધરી પર પણ ફરે છે. બીજા ગ્રહોની જેમ એનો પણ એ જ ક્રમ છે. નાભિકને તોડવાથી પ્રચંડ ઉર્જા પ્રાપ્ત થાય છે. એના માટે કણોને વધારાની ઉર્જા આપવી પડે છે. એના માટે બહુમૂલ્ય સંયંત્ર બનાવવામાં આવ્યા છે, જેને
સાયક્લોટ્રોન અથવા સિકાટ્રોન કહે છે. અમેરિકાના બ્રુક હેવન ક્ષેત્રમાં બનેલ સંયંત્રમાં 30 અબજ ઇલેક્ટ્રોન વોલ્ટની ક્ષમતા છે. રશિયાના ડૂબના ક્ષેત્રમાં બનેલ સંયંત્રમાં એનાથી પણ 2.5 ગણી વધારે ક્ષમતા છે. આઈન્સ્ટાઈન દ્વારા પ્રાદુર્ભૂત શક્તિ મહાસૂત્રોના આધાર પર જો 1 પાઉન્ડ પદાર્થને પૂર્ણરૂપે શક્તિ રૂપમાં બદલવામાં આવે તો એનાથી એટલી ઉર્જા પ્રાપ્ત થશે જેટલી 14 લાખ મેટ્રિક ટન કોલસો સળગાવવાથી મળી શકે છે. એમાં 25,000 અશ્વશક્તિનું કોઈ એન્જિન કેટલાય અઠવાડિયા સુધી સતત કાર્ય કરતું રહી શકે છે. જે રીતે આપણા સૌરમંડળનું કેન્દ્ર સૂર્ય છે એ રીતે અણુનું કેન્દ્ર ન્યુક્લિયસ છે. એની આસપાસ ફરનારા કણોને ઇલેક્ટ્રોન કહે છે. દરેક પદાર્થના અણુઓની સંરચના અલગ અલગ પ્રકારની એ આધાર પર કહેવામાં આવે છે કે એમાં ઇલેક્ટ્રોનોની સંખ્યા અલગ અલગ હોય છે. ન્યુક્લિયસ પણ એકાકી નથી, તે પ્રોટોન અને ન્યુટ્રોન કણોથી મળીને બનેલો હોય છે. એ મિલન સંગઠનમાં જે શક્તિ કામ કરે છે તે એ સમયે પ્રચંડ ઉર્જાના રૂપમાં પ્રગટે છે. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનના પરસ્પર સંયોગને વિયોગના વિઘટનના રૂપમાં પરિણિત કરવામાં આવે છે. એ અણુશક્તિનો સદ્ભાવનાપૂર્વક સદુપયોગ કરી શકાય તો સમૃદ્ધિનું અપાર ઉત્પાદન થઈ શકે છે અને એનાથી માનવી સુખ શાંતિમાં અનેક ગણી વૃદ્ધિ થઈ શકે છે. અણુશક્તિના રચનાત્મક પ્રયોગ વિચારવામાં આવ્યા છે અને તે સહજ રીતે કાર્યાન્વિત પણ થઈ શકે છે, પરંતુ એ શક્ય ત્યારે છે જ્યારે સદ્ભાવનાનું ઉત્પાદન અંતઃકરણની પ્રયોગશાળામાં સાથે સાથે થતું જાય છે. અણુ આયુધોની ભયંકરતા અને એના ઉત્પાદનની વિપુલતાને જોતા આજે સમગ્ર માનવજાતિ મહામરણના ત્રાસથી ભયાનક રીતે સંત્રસ્ત થઈ રહી છે. વાસ્તવમાં આ ત્રાસ અણુશક્તિનો નથી, માનવી દુર્ભાવનાનો છે, જેને કારણે અમૃત પણ વિષ બની જાય છે. જો પાછું પલટાઈ જાય, દુર્બુદ્ધિનું સ્થાન સદ્ભાવનાઓ લઈ લે અને અણુશક્તિનો ઉપયોગ રચનાત્મક કાર્યોમાં થવા લાગે તો એની સુખદ સંભાવનાઓનું ક્ષેત્ર પણ વધારે વ્યાપક થઈ શકે છે. રેડિયો સક્રિયતાને ધાતુઓમાં નિયંત્રિત અને વ્યવસ્થિત ક્રમમાં રાખીને આઇસોટોપ્સ બનાવવામાં આવે છે. એનો ઉપયોગ ચિકિત્સા ઉદ્યોગ, હાઇડ્રોલોજીસ વગેરેમાં થાય છે. થાઇરોઇડ ગ્રંથિઓની ગરબડ રોકવા માટે આયોડિન આઇસોટોપ્સના પ્રયોગ થાય છે. સ્વર્ણ નિર્મિત આઇસોટોપ્સ કેન્સરની ચિકિત્સામાં કામ આવે છે. લોહીમાં વધેલ શ્વેત કણોની ચિકિત્સાના ફોસ્ફોરસ આઇસોટોપ્સથી થાય છે. પાકમાં લાગેલ કીડા મારવા, ઉત્પાદન વધારવા, શરીર અને જળ પરીક્ષણ જેવા કાર્યોમાં એનો પ્રયોગ થાય છે. એનું નિર્માણ એક બંધ કેબિનમાં યંત્રોની મદદથી કરવામાં આવે છે. સસ્તી અને પ્રચુર માત્રામાં વિદ્યુત શક્તિ પ્રાપ્ત કરવા માટે હવે પરમાણુ શક્તિ પર વિજ્ઞાનનું ધ્યાન કેન્દ્રિત છે. સમુદ્રી પાણીને પીવાલાયક બનાવવા માટે એ શક્તિનો મોટા પાયા પર પ્રયોગ કરવો પડશે. પાણીમાં મળી આવનાર હાઇડ્રોજન ગેસને વીજળીમાં બદલી દેવામાં, વહાણ વિમાન ચલાવવામાં, ખાડા ટેકરાવાળી જમીનો સમતળ બનાવવામાં જેટલી પ્રચંડ શક્તિનો પ્રયોગ કરવો પડશે એટલી માત્રા અણુશક્તિ સિવાય બીજા કોઈ માધ્યમથી મળી શકતી નથી. અણુ ઉર્જાથી વીજળી પેદા કરવાનું કાર્ય હવે અનેક વિકસિત દેશોમાં થઈ રહ્યું છે. ઈસવીસન 1971માં સંસારભરમાં 120 અણુશક્તિથી વીજળી ઉત્પન્ન કરનાર 102 રિએક્ટર હતા અને 19,000 મેગાટોન વીજળી એનાથી પેદા થઈ રહી હતી. હવે આ વૃદ્ધિ દ્રુત ગતિથી થઈ રહી છે. લક્ષ્ય હતું કે 1980માં 3 લાખ મેગાવોટ વીજળી એ આધાર પર પેદા થવા લાગશે, જે સંસારના સમસ્ત વિદ્યુત ઉત્પાદનની 15% થશે. આજકાલ વીજળી, વરાળ, તેલ, ગેસ, કોલસો વગેરેના માધ્યમથી ઈંધણની જરૂરત પૂરી કરવામાં આવે છે. એનાથી વિવિધ પ્રયોજન સિદ્ધ કરવામાં આવે છે. ભવિષ્યમાં શક્તિનો સ્ત્રોત અણુ ઉર્જા બની શકે છે અને એનાથી તે કાર્ય થઈ શકે છે જે આજના સાધનોથી શક્ય નથી. પર્વતોને વિચૂર્ણ કરીને ભૂમિને સમતળ, ઉપજાઉ અને ઉપયોગી બનાવી શકાય છે. સમુદ્રી જળને મુઠ્ઠી કરી શકાય છે. સમુદ્ર તળથી સંપદાઓને કાઢવા અને અંતરિક્ષમાં ઉડ્ડયન જેવી અગણિત સંભાવનાઓ અણુશક્તિમાં છુપાયેલી છે. સદબુદ્ધિ અપનાવી શકે
તો પરમાત્માનો રાજકુમાર મનુષ્ય પ્રકૃતિ માતા પાસેથી અનેકાનેક ભેટ અનંતકાળ સુધી પ્રાપ્ત કરતો રહી શકે છે, પરંતુ જો એની દુર્બુદ્ધિ યથાવત બની રહી પછી પોતાનું અસ્તિત્વ તો એ સમાપ્ત કરશે જ. આ સુંદર પૃથ્વી ગ્રહને પણ બીજા નિઃશબ્દ અને નિષ્પ્રાણ પિંડોની શ્રેણીમાં લઈ જઈને ઊભો કરી દેશે. એક તરફ વિભીષિકાઓ અને બીજું તરફ સુખદ સંભાવનાઓ લઈને અણુશક્તિ આપણી સામે હાથ જોડીને ઊભી છે અને પૂછે છે કે દુર્બુદ્ધિના માધ્યમથી એનો મૃત્યુ દૂતીના રૂપમાં ઉપયોગ કરવો છે કે પછી સદભાવનાઓના સહારે એને દેવી વરદાન બનવાનો મોકો આપવામાં આવનાર છે. બંનેમાંથી કોઈ પણ આદેશ આપવો મનુષ્યના પોતાના હાથની વાત છે. નિર્ણાયક શક્તિઓ અને સંપદાઓ નથી. મનુષ્યની પોતાની માન્યતાઓ છે. નિર્ધારણ અને પરિષ્કાર એનો થવો જોઈએ.